આગ ઝરતી ગરમીની વચ્ચે હવે દક્ષિણ ગુજરાતમાં વીજ સંકટ જોવા મળી રહ્યું છે। સુરત, તાપી, ભરૂચ, રાજપીપળામાં 1 કલાકથી પણ વધુ સમયથી હાલતું વીજળી ગુલ છે। ડીજીવીસીએલ હેઠળ આવતા વિસ્તારોમાં વીજળી જવાને કારણે લોકોને હાલાકી પણ પડી રહી છે। સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ 1 કલાકથી લાઇટ નથી અને આગ ઝરતી ગરમીની વચ્ચે જ્યારે 1 કલાકથી લાઇટ નથી ત્યારે હાલ લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। તાપીમાં 1 કલાકથી લાઇટ ન હોવાના સમાચાર છે। 1 કલાકમાં વીજ પુરવઠો પૂર્વવત થઈ જશે એ પ્રકારનું ડીજીવીસીએલે દાવો કર્યો છે। જો કે સુરત, ભરૂચમાં લાઇટ ગુલ થતાની સાથે ફેક્ટરી, કારખાનાઓમાં કામકાજ ઠપ થઈ ચૂક્યું છે। દક્ષિણ ગુજરાતમાં લાઇટ ગુલ થતા સરકારી કચેરીઓમાં કામકાજ ઠપ જોવા મળ્યું। અચાનક જ ઇલેક્ટ્રિક શટડાઉનથી હીરા કાપડ ઉદ્યોગને પણ ભારે અસર પહોંચી છે। લાઇટ ગુલ થવાને કારણે લોકોએ માળિયા પરથી હાલ તો હાથ પંખા ઉતાર્યા છે અને હાથ પંખા ન મળતા લોકોએ પુઠ્ઠાનો પણ સહારો લીધો છે। ઉકાઈ ટીપીએસની કુલ 4 યુનિટ ટ્રીપ 500 મેગાવોટ ઉત્પાદન ઘટ્યું છે। ડીજીવીસીએલ હેઠળના વિવિધ સબસ્ટેશનો પર શૂન્ય વીજ પુરવઠો જોવા મળ્યો છે અને ઉકાઈ ટીપીએસમાં થયેલા ટ્રિપિંગના કારણે જ વીજ લોડમાં અચાનક વધારો થયો। આ સિસ્ટમને બ્લેકઆઉટમાંથી બચાવવા માટે એસપીએસ ઓપરેટ કરવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતના તાપી સહિત સુરતના જિલ્લાઓમાં વીજળી કાપને લઈને હાલ લોકોની સમસ્યામાં વધારો થયો છે। વાત કરીએ તાપી જિલ્લાની તો તાપી જિલ્લામાં પણ વીજળી ગુલ થતા લોકોની સમસ્યા વધી રહી છે, કારણ કે ગરમીનો માહોલ છે અને લોકો મોટી સમસ્યા મુકાઈ રહ્યા છે। દ્રશ્ય બતાવવા માંગે છે આજે તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ તાલુકા શાળા કે જ્યાં જે બાળકો ભણી રહ્યા છે તેઓ ગરમીમાં શેકાવા માટે મજબૂર બન્યા છે, કારણ કે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં એટલે કે કહી શકાય કે તાપી જિલ્લામાં વીજળી ગુલ થતાની સાથે જે બાળકો છે તે ગરમીના માહોલમાં છે। પંખાઓ બંધ થઈ ગયા છે। વીજળી ગુલ થવાને લઈને જે મોનિટર મૂકવામાં આવ્યું છે, જે ટીવી સ્ક્રીન મૂકવામાં આવી છે એ પણ બંધ થઈ ગઈ છે। ખાસ કરીને તાપી જિલ્લાના વ્યારા, વાલોડ, ડોલવણ સહિતના જે વિસ્તારો છે ત્યાં વીજળી ગુલ થતાની સાથે જ લોકોની સમસ્યામાં વધારો થયો છે, કારણ કે હોળીનો તહેવાર હોય, બીજી તરફ બજારોમાં પણ જે લોકો ખરીદી કરવા આવતા હોય, ખાસ કરીને તાપી જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાંથી તેઓએ પણ ગરમીને લઈને જે વીજળી ગુલ થઈ છે જેને લઈને ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને શાળામાં જે બાળકો અભ્યાસ કરે છે તેઓને પણ ગરમીનો સામનો કરવા માટે તેઓ પણ મજબૂર બન્યા છે। ધવલ પરમાર, એબીપી અસ્મિતા, તાપી। તો હાલમાં ઉકાઈ ટીપીએસમાં થયેલા ટ્રિપિંગના કારણે વીજ લોડમાં અચાનક જ વધારો થયો છે અને આ સાથે જ હવે આ સિસ્ટમને બ્લેકઆઉટમાંથી બચાવવા માટે એસપીએસ ઓપરેટ કરવામાં આવ્યું છે અને એસએલડીસી સિસ્ટમ જેને પુનઃસ્થાપિત કરવા માટે ડીજીવીસીએલ હાલ પ્રયત્ન કરી રહ્યું છે, પરંતુ છેલ્લા 1 કલાકથી પણ વધુ સમય થઈ ચૂક્યો છે જ્યારે હાલ અત્યારે વીજળી નથી। વીજળી ગુલ થવાને કારણે એક તરફ સ્કૂલોમાં પણ વિદ્યાર્થીઓ પરેશાન થતા જોવા મળ્યા છે। ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। મનસુખભાઈ, આ કેટલા સમયથી વીજળી નથી અને આ સાથે જ શું ફોલ્ટ રહી શક્યો કે જેના કારણે લોકોને હાલ વીજળીનો જે પ્રમાણે પાવર કટ સામે આવ્યો છે તેનો સામનો કરવો પડ્યો? પાવર કટ નથી, પણ હું તો દિલ્હી છું, પણ દિલ્હીમાં બધા લોકોના ફોન આવ્યા આપણા ગુજરાતથી, સુરત, ભરૂચ, રાજપીપળા, બધી નવસારીથી માંડીને દક્ષિણ ગુજરાતના મહારાષ્ટ્રના બોર્ડરમાં પણ આ કોઈ મોટો ફોલ્ટ છે કંપની તરફથી કે ક્યાંકથી મોટી લાઈનમાં, પણ બધા એવું કીધું કે 1 કલાકમાં ચાલુ થઈ જશે એમ। પણ આ પહેલી વખત આ પ્રકારનો વીજળીનો જવાનો આગળ ઘટના ઘટી છે। આવી રીતના ક્યારેય ગઈ નથી। એક સાથે દક્ષિણ ગુજરાત બધું આવરી લીધો છે અને બોર્ડરના મહારાષ્ટ્રના ગામોમાં પણ આ પ્રકારની સ્થિતિ છે। અમારા કનુભાઈ દેસાઈ સાથે પણ સતત સંપર્કમાં છે અને આખું તંત્ર એના માટે કામે લાગી ગયું છે કે જેમ બને તેમ જલ્દી રાબેતા મુજબ વીજળી ચાલુ થઈ જાય। જી મનસુખભાઈ, હંમેશા આપ જ્યારે લોકોના પ્રશ્નો છે સાંભળતા આવ્યા છો ને આપણે કહ્યું કે આપ અત્યારે દિલ્હીમાં છો, તો લોકોને પણ આપના ફોન આવ્યા હશે। અત્યાર સુધીમાં કુલ કેટલા લોકોએ આપને ફોન કરી આ પ્રકારની સમસ્યા? ઘણા લોકોના ફોન આવ્યા। કેટલાક લોકો ગુસ્સામાં વાત કરે, અમે સમજાવ્યું છે કે ભાઈ આખા એક જગ્યાનો પ્રશ્ન નથી, આખા દક્ષિણ ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં પણ આ સ્થિતિ છે। મહારાષ્ટ્રના આપણા બોર્ડરને અડીલે આવે મોટી લાઈનમાં ફોલ્ટ છે અને તંત્ર આખું કામે લાગી ગયું। ખુદ કનુભાઈ દેસાઈ પણ આના માટે ચિંતિત છે અને સંપર્કમાં છે કે જેમ બને તેમ વધી ચાલુ થાય। એટલે લોકોના સ્વાભાવિક છે કે અચાનક ને વીજળી વગર તો કઈ ચાલે, એક ડગલું પણ જીવી શકાય તેમ નહીં। તો એ સ્વાભાવિક છે કે લોકો ગુસ્સો કરે, વધુ કરે, પણ અમે સમજાવીએ છીએ કે થોડી ધીરજ રાખો, આખો
ક્યાંક શું મોટો ફોલ્ટ છે હજુ કઈ જાણી શકાતો નથી, પણ છે મોટો કંઈક મોટી ખામી છે કંઈક ને કંઈક મોટી લાઈનમાં. અને એમાં બીજું પણ એવું કે કદાચ ચાલુ થાય તો પણ થોડું સંભાળવું પડે છે. એક સાથે વધારે ફોર્સમાં વીજળી આવે તો કેટલાક નાના ફ્રીજ છે કે નાના બલ્બ છે કે એ પણ ઉડી જવાની સંભાવના છે, પણ એમાં પણ ચેતવણી એ લોકોએ આપી દીધી છે. જી મનસુખભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો હાલ 1 કલાકથી પણ વધુનો સમય થયો છે કે જ્યારે વીજળી ગુલ થઈ છે, અને બીજી તરફ હાલ દાવો થઈ રહ્યો છે 1 કલાકની અંદર આ વીજળી છે પૂર્વવત થઈ શકશે. આ સાથે જ ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ પણ સતત આ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. બીજી તરફ વીજળી ગુલ થવાના કારણે કેટલાક લોકો છે તેઓ ટોરેન્ટની ઓફિસે પહોંચ્યા હતા, અને આ સાથે જ તેમને હોબાળો પણ મચાવ્યો હતો. સ્વાભાવિક રીતે જ્યારે ઉનાળાનો આ સમય છે અને એવામાં જ્યારે વીજળી ગુલ થઈ હોય ત્યારે લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજા તરફ ઉદ્યોગકારોમાં પણ હાલ જે આ ઉદ્યોગો અત્યારે ચાલી રહ્યા છે, હીરા કારખાનાની સાથોસાથ અન્ય જે કારખાનેદારો છે તેમની પણ મુશ્કેલી વધી, અને ત્યાં પણ હાલ અત્યારે કોઈ કામકાજ નથી થઈ શકતું એવું છે. તો બીજા જે દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે, અહીં પણ લોકો જે પ્રકારે પરેશાન જોવા મળ્યા છે, તો બીજી તરફ વિદ્યાર્થીઓ પણ જે સ્કૂલમાં અત્યારે અભ્યાસ કરી રહ્યા છે તેમને પણ આ વીજ સંકટનો સામનો કરવાનો વારો આવ્યો છે. જોકે હાલમાં એ માહિતી સામે આવી રહી છે કે 1 કલાકમાં આ વીજ પુરવઠો છે પૂર્વવત કરવા માટેના હાલ તો પ્રયાસ શરૂ કરાવવામાં આવી ચૂક્યા છે. વાપી ઇન્ડસ્ટ્રીયલ્સના હાલ સતીશભાઈ પટેલ અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. સતીશભાઈ, કેટલા સમયથી આ વીજળી ગુલ છે અને હાલમાં કયા પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે? અત્યારે વીજળી ચાલુ થઈ ગઈ છે અને 1 કલાકથી લાઇટ નથી. અમારા વાપી ઇન્ડસ્ટ્રીયલમાં વીજળી ચાલુ થઈ ગઈ. જી સતીશભાઈ. ઓકે ને સતીશભાઈ, ફરી એકવાર જણાવશો આપ? હા બોલો. જી, કયા વિસ્તારોમાં અત્યારે ફરીથી વીજળી આવી ચૂકી છે આપે જણાવ્યું, કયા વિસ્તારો? અમારા વાપી વિસ્તારમાં વીજળી આવી ગઈ છે અને અત્યારે ઇન્ડસ્ટ્રીઝમાં દરેક ફેઝ વાઇઝ ચાલુ કરી દીધી. જી, કેટલા સમય માટે આ વીજળી ગુલ થઈ હતી અહીં? 1 કલાક ને 20 મિનિટ, લગભગ 3:30 વાગ્યાથી વીજળી ગુલ થઈ હતી. એટલે હવે આ વિસ્તારમાં વીજળી ફરીવાર આવી ચૂકી છે? હા, આવી ગઈ છે. જી સતીશભાઈ, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. તો હાલમાં તો વાપી સહિતના અન્ય જે વિસ્તારો છે ત્યાં અત્યારે હાલ વીજળી ફરી એક વખત પૂર્વવત શરૂ થઈ ચૂકી છે, અને હજુ પણ અન્ય જે વિસ્તારો છે ત્યાં ધીમે ધીમે હવે આ વીજ પુરવઠો પૂર્વવત કરવા માટેના સતત પ્રયાસો પણ અત્યારે કરવામાં આવી રહ્યા છે. અને બીજી તરફ 1 કલાકની અંદર સમગ્ર દક્ષિણ ગુજરાતની અંદર આ વીજ પુરવઠો ફરીથી પૂર્વવત થઈ જશે તેવા પણ અત્યારે હાલ સતત પ્રયત્નો થઈ રહ્યા છે. અને વીજળી ગુલ થતાની સાથે જો કે પરેશાનીનો સામનો ચોક્કસથી લોકોને કરવો પડ્યો હતો, અને ડીજીવીસીએલ હેઠળ આવતા જે તમામ વિસ્તારો છે ત્યાં આ વીજળી ગુલ થઈ છે. 3:30 વાગ્યાથી લઈને અત્યાર સુધીમાં વીજળી ગુલ થઈ છે. સુરતના કતારગામ વિસ્તારમાં વીજળી ગુલ થઈ છે, ત્યારે હીરાના કારખાનેદારો છે હેરાન પરેશાન. શું પરેશાની છે? આ 2 વાગ્યાનો પાવર કાપી નાખેલો છે સાહેબ, જવાબ કોઈ નથી દેતા, તોય પણ હજી કે અમને કોઈ ખબર નથી એવું કહે છે. તો ઓલા સાહેબ ઉભા, સાહેબ જો જાય એ કે મને ખબર નથી જે ક્યારે પાવર આવશે. નુકસાની કોણ ભોગવશે આની? કઈ રીતે નુકસાનો થઈ રહ્યું છે અત્યારે? અમારે નુકસાની એક મશીને 10,000 રૂપિયાની આવે છે. આવડા કોઈ અત્યારે જવાબ દેવો રાજી નથી. બોલો હવે આમાં કોણ જવાબદાર ગણાશે? કેટલું નુકસાન થયું છે? એક મશીને 10,000 રૂપિયા નુકસાન આવે, 10 મશીન છે ગણી લો કેટલું નુકસાન થાય. ટોરેન્ટ પાવર 5 મિનિટે અમારું બિલ લેટ નથી ચલાવતા, અગાઉ પેનલ્ટી મુકાવે છે આપણી પાસે. આજે કેટલા વાગે પાવર ગયો, કઈ રીતે સમસ્યા? એનો પાવર ગયેલો છે, હજી કોઈ ટોરેન્ટ વાળા કોઈ જવાબ દેતા નથી આપણને. હજી કોઈ ફિઝિકલી છે ઇસ્યુ એમ કે છે, ઉપરથી ઇસ્યુ છે એવું કે છે. બિલકુલ, તમે જણાવો કયા પ્રકારની સમસ્યા છે અત્યારે? સમસ્યામાં તો એવું છે સાહેબ કે ટોરેન્ટ વાળા આપણને ફેસિલિટી કહે છે કે અમે તમને સગવડ આપીએ છીએ. કે આજે શું થયું? આજે છેલ્લા કેટલા 1:30 વાગ્યાથી પાવરના ઝટકા મારતા હતા. એટલે પહેલા અમે અમારી સાઈડથી વાયરિંગનું જોડ્યું કે ભાઈ વાયરિંગમાં ફોલ્ટ નથી, પણ વાયરિંગમાં ફોલ્ટ નહોતો, એના કારણે સ્ટેબિલાઇઝરનું કે છે. સાહેબે એમ કીધું કે ભાઈ તમે સ્ટેબિલાઇઝર રાખો, 3 ફેઝ પાવર વાપરો છો, તો આપણે સ્ટેબિલાઇઝર રાખીશ. પણ મારા છેલ્લા 3 દિવસમાં 3 સ્ટેબિલાઇઝર બંધ થઈ ગયા છે. તો એના મારે પર સ્ટેબિલાઇઝર 40,000 રૂપિયાની નુકસાની આવે, તો મારે 1,20,000ની નુકસાની થઈ ગઈ. તો એની ભરપાઈ હવે મારે કોણ કરવાની? અને હજી લગી એમ નથી કહી શકતા કે પાવર ક્યારે આવશે. તો આપણે અંદરના જે કારીગર છે તો એમને રજા આપવી કે શું કરવું તો એનો ખ્યાલ આવે. આજે કેટલા વાગે પાવર ગન કઈ રીતના ઝટકા મારી રહ્યું? પાવર ગયો, પાવર 2 વાગે પાવર વયો ગયો, અને હજી કેવું છે કે અત્યારે 3 ફેઝ પાવર આવી ગયો પણ હજી પણ ઝટકા મારે છે. લાઈવ કેસરબા માર્કેટની સામે જ મારી ઓફિસ છે. અત્યારે 3 ફેઝ પાવર આવી ગયો પણ છતાં ઝટકા મારે છે. તો હવે મશીન ચાલુ કરવા કે ન કરવા અમને અહીંથી કહે ભાઈ સાંજ લગી પાવર નથી આવવાનો, તો અમે કારીગરને રજા આપી દઈએ. પણ અમને અધવચ્ચે રાખી દીધા છે કે આ નો આ સાઈડ ના કે નો આ સાઈડ. તમને કઈ રીતે અત્યારે જે નુકસાન થઈ રહ્યું? અમારે દવાનો ધંધો છે, આજુબાજુ બધે પાવર આવી ગયો છે
અમારે આજુબાજુમાં 3 શેડમાં હજી પાવર આવ્યો નથી. હવે અહીં રજૂઆત કરીએ છીએ તો કે ધીરે ધીરે બધે રિલીઝ થાય છે. ઓલ એરિયામાં પાવર આવી ગયો છે, ખાલી અમારે ત્યાં જ નથી પાવર, પણ હજી કોઈનો પોઝિટિવ જવાબ નથી મળતો. શું કહી રહ્યા છે અધિકારીઓ? બસ હવે આવશે, ધીરે ધીરે રિલીઝ થાય છે પાવર, એટલે એમ તમારે ત્યાં આવશે. કોઈ ટાઈમ પીરિયડ આપતા નથી. બિલકુલ, અત્યારે જોઈ શકાય છે ટોરેન્ટ પાવરની કચેરી ખાતે મોટી સંખ્યામાં જે હીરાના કારખાનેદારો છે તે આવી રહ્યા છે. પોતાની અનેક સમસ્યાઓ લઈને અત્યારે હાલ આવી રહ્યા છે. કર્મચારી અધિકારીઓ સતત જે પાવર ઓફ થયો છે એને રિકવર કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. માહિતી મળી રહી છે તે મુજબ જાંબુઆ ખાતે 400 kVની લાઇન છે એ ટ્રીપ થઈ છે, એટલે સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં પાવર ડૂલ થયો છે. જોકે હજી પાવર આવજાવ કરી રહ્યો છે, જેના કારણે હીરા કારખાનેદારોને સૌથી વધારે ભોગવવાનું આવ્યું છે. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત. તો કતારગામમાં હીરાના કારખાનેદારો જ્યારે ટોરેન્ટ પાવરની ઓફિસે પહોંચ્યા, લાઇટ ગુલ થઈ જતા કારખાનેદારો અહીં રજૂઆત માટે પહોંચ્યા હતા. અચાનક લાઇટ જતી રહેતા તેમની રજૂઆત હતી, મશીનોને નુકસાન થયું છે. અચાનક ઇલેક્ટ્રિક શટડાઉનના કારણે હીરા અને કાપડ ઉદ્યોગને ભારે નુકસાન પહોંચ્યું છે અને તેના કારણે જ તેમનામાં રોષ પણ જોવા મળ્યો હતો, આક્રોશ જોવા મળ્યો હતો. જો કે આ સાથે આપણે પણ જણાવી દઈએ, ઉકાઈ ટીપીએસની કુલ 4 યુનિટ ટ્રીપ જે 500 મેગાવોટ ઉત્પાદન અહીં ઘટ્યું છે અને ડીજીવીસીએલ હેઠળના જે વિવિધ સબસ્ટેશન આવેલા છે ત્યાં પણ શૂન્ય વીજ પુરવઠો જોવા પડ્યો અને ઉકાઈ ટીપીએસમાં જે ટ્રિપિંગના કારણે જ વીજ લોડમાં અચાનક વધારો થયો હતો. આ સિસ્ટમને બ્લેકઆઉટમાંથી બચાવવા માટે એસપીએસ ઓપરેટ કરવામાં આવ્યો છે અને અમુક વિસ્તારોમાં હાલ તો વીજળી છે તે હાલ પૂર્વવત થઈ છે. આ તરફ એસએલડીસી સિસ્ટમ પુનઃસ્થાપિત કરવા માટે ડીજીવીસીએલ તરફથી હાલ સતત પ્રયત્નો પણ મેસેજ છે. ત્યાંથી એસેન્શિયલ સર્વિસ રેસિડેન્શિયલ એરિયામાં પહેલાં પાવર ચાલુ કરે છે અને વોલ્ટેજ તો પૂરા જ આવે, પાવર ચાલુ થાય ફેઝ મેનરમાં ચાલુ કરીએ છીએ, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ના બને અને પૂરતા વોલ્ટેજ મળી રહે. એકચ્યુઅલી ગ્રીડ ટ્રીપ થાય પછી અમારા EHV સ્ટેશનથી જ અમારા સ્કાડા સિસ્ટમ થ્રુ પાવર ઓન ફેઝ મેનરમાં સ્ટેપ બાય સ્ટેપ કરતા હોય છે. ગ્રીડના કારણે એવું કોઈ ઇસ્યુ નથી થતો. અમારો આ સ્કાડા પૂર્વ જે અમારા 66 kV સબસ્ટેશન છે ત્યાંથી જ અમે ફેઝ મેનરમાં પાવર ચાલુ કરીએ છીએ. અત્યારે અમારી લેટેસ્ટ જે માહિતી આવી હતી, લાસ્ટ જે વાત થઈ હતી, તેમાં 50% જેવા વિસ્તારમાં પાવર ચાલુ થઈ ગયો છે. એમાં અમે પ્રાયોરિટી જે એસેન્શિયલ સર્વિસને પ્રાયોરિટી આપી છે. જે અમારી પાસે મેસેજ છે એ પ્રમાણે 6 વાગ્યા સુધીમાં 99% પાવર ચાલુ થઈ જશે. એ જે પાવરની ગ્રીડ હોય છે એ બધા ઇન્ટરકનેક્ટેડ હોય છે, એટલે ગ્રીડમાં કંઈ આંતરિક ક્ષતિના કારણે પાવર બંધ થયેલો હતો. એવા કોઈ અમને ખરેખર એ અમારી ટેકનિકલ ટીમ એના પર કામ કરી રહી છે. અમને જે મેસેજ હતા ગ્રીડમાં કોઈ ઇન્ટરનલ આંતરિક ક્ષતિના કારણે બંધ થયો છે. હવે એનું એક્ઝેક્ટ રીઝન તો હમણાં અમને પણ અમારી પાસે પણ નથી. અમારે જે અત્યારે જી સુરતના સાંસદ મુકેશભાઈ દલાલ અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. મુકેશભાઈ, હાલમાં કયા કયા વિસ્તારોમાં વીજળી ગુલ થઈ છે અને જે વીજફોલ મોટો સર્જાયો છે શું માહિતી મળી રહી છે તેને લઈ? હું તો હાલ દિલ્હીમાં હાઉસમાં છું જી, પણ મને જે માહિતી મળી છે તે પ્રમાણે સમગ્ર દક્ષિણ ગુજરાત વિસ્તારમાં કદાચ આ અણધાર્યા સંજોગોને કારણે પાવર કટ ઓફ થઈ ગયો છે, એ મારી પાસે પ્રાથમિક માહિતી છે. મુકેશભાઈ, ક્યાં સુધીમાં આ ફરીવાર લોકોને જી તંત્ર અને સરકાર જબરજસ્ત મહેનત કરીને કામે લાગી ગઈ છે અને યથાવત સ્થિતિ જળવાય એના માટે તનતોડ મહેનત કરી અને ખૂબ ટૂંક સમયમાં કદાચ રાત્રે 8 સુધીમાં પણ કદાચ પાવર પાછો રિસેટ થઈ જાય એવી સંભાવના પૂરેપૂરી છે. અને ત્યાં સુધી હું સુરત સુરતીજનોને, સુરતવાસીઓને થોડોક સંયમ અને શાંતિ વર્તવા પણ અપીલ કરું છું. ઘણા વર્ષો પછી આવી ઘટના બની છે પાવર કટની, તો આ સમયે થોડો સંયમ જાળવવા માટે હું અને થોડુંક સહન કરવા માટેની મને એક અપીલ કરું છું.
જી મુકેશભાઈ, આપની કોઈ અધિકારીઓ સાથે કોઈ વાતચીત થઈ હોય તો તેમના તરફથી શું કહેવામાં આવી રહ્યું છે? જી મેં જીબીમાં વાત કરી, પણ એ લોકોને હજુ કારણ ખબર નથી પડી કે કયા કારણસર પાવર સ્ટોપ થયો છે. જી જે સુરત ઇલેક્ટ્રિસિટીમાં પણ પાવર નથી અને જીબીમાં પણ નથી, બે જગ્યા પણ નથી. જી આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ, આ માહિતી આપવા બદલ. તો હાલ દક્ષિણ ગુજરાતમાં મોટું વીજ સંકટ જોવા મળ્યું છે અને 1.5 કલાકથી તાપી અને સુરતમાં લાઇટ નથી. ભરૂચ, રાજપીપળા, અંકલેશ્વરમાં આ જ પ્રકારની સ્થિતિ છે અને ત્યાં પણ 1.5 કલાકથી લાઇટ ન હોવાનું સામે આવી રહ્યું છે અને વીજળી પૂર્વવત કરવા માટે ડીજીવીસીએલે હાલ તો યુદ્ધના ધોરણે કામગીરીની શરૂઆત કરી દીધી છે. અચાનક જ્યારે ઇલેક્ટ્રિક શટડાઉન થયું અને તેના કારણે હાલ તો હીરા કાપડ ઉદ્યોગને પણ ભારે અસર જોવા મળી રહી છે. તો દક્ષિણ ગુજરાતમાં આ જે અચાનક ઇલેક્ટ્રિક શટડાઉન થયું, મોટું વીજ ફોલ્ટ સર્જાયો અને તેના કારણે હાલ લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. હીરા કાપડ ઉદ્યોગને પણ ભારે અસર. બીજી તરફ વીજળી પૂર્વવત કરવા માટે ડીજીવીસીએલે હાલ યુદ્ધના ધોરણે કામગીરી પણ શરૂ કરી દીધી છે અને ડીજીવીસીએલ મુજબ જે 400 kVની હાઈ વોલ્ટેજ સોર્સ લાઇન જે ડ્રીપ થઈ સ્ટેટ લોડ ડિસ્પેન્સ સેન્ટરમાં રિસ્ટોર કરવા માટેની મેનેજ કરવામાં આવતી હોવાની વિગતો જે ટ્રીપ થતી હોય છે એ તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે કઈ રીતના અત્યારે હાલ જે રીતે અત્યારે હાલ પાવર સપ્લાય આખા કતારગામ વિસ્તારમાં થતો હોય છે, ત્યારે આ જે પાવર સ્ટેશન છે, પાવર સ્ટેશન જે રીતે જનરેટ કરવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અત્યારે માહિતી મળી રહી છે તે મુજબ પાવર છે એ આવજાવ કરી રહ્યો છે અને 500 થી 700 જેટલા હીરાના કારખાના આવેલા છે અને હીરાના કારખાના જે રીતે પાવર અપડાઉન થવાના કારણે જે તેમની ડાય હોય છે, ટેકનિકલ શબ્દ વાપરવામાં આવતું હોય છે, એ ડાયને નુકસાન થતું હોય એ પ્રમાણે હવે મશીનરી શરૂ થશે ત્યારબાદ ખ્યાલ આવશે કે કયા પ્રકારે કેટલું નુકસાન અત્યારે થયું છે. પરંતુ જે પ્રમાણે અત્યારે હાલ તમામ જે ટોરેન્ટ પાવરના કર્મચારીઓ છે એ પાવર રિકવર કરવા માટેની મશક્કતમાં લાગ્યા છે. જી ચેતનરાજ, આપની પાસેથી હાલ અપડેટ લેતા રહીશું, પરંતુ આ દક્ષિણ ગુજરાતમાં જે મોટું વીજ સંકટ સામે આવી રહ્યું છે અને છેલ્લા 1.5 કલાકથી આ પ્રકારની સ્થિતિ જોવા મળી છે, કારણ કે અચાનક જ ઇલેક્ટ્રિક શટડાઉનના કારણે હીરા કાપડ ઉદ્યોગને પણ ભારે અસર પહોંચી છે. આ વીજ ફોલ્ટથી દક્ષિણ ગુજરાતમાં મોટું આ વીજ સંકટ ઊભું થયું છે. જોકે આ સાથોસાથ કેટલાક વિસ્તારોમાં હાલ તો વીજળી ફરીથી આવે છે અને જાય છે એ પ્રકારના સમાચાર પણ સામે આવ્યા છે. નર્મદાના કેટલાક વિસ્તારોમાં અત્યારે વીજ પુરવઠો પૂર્વવત થયો છે. આ સાથોસાથ તાપીમાં પણ કેટલાક વિસ્તારોમાં વાપીમાં પણ કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો હાલ પૂર્વવત થયાના પણ સમાચાર મળ્યા છે અને ઉકાઈ ટીપીએસની જે 4 યુનિટ ટ્રીપ છે અને અહીંથી 500 મેગાવોટ ઉત્પાદન ઘટ્યું અને તેના કારણે જ મોટો વીજ ફોલ્ટ સર્જાયો છે. ડીજીવીસીએલ હેઠળના જે વિવિધ સબસ્ટેશન છે ત્યાં પણ અત્યારે શૂન્ય વીજ પુરવઠો જોવા મળી રહ્યો છે. ઉકાઈ ટીપીએસમાં થયેલા ટ્રિપિંગના કારણે જ વીજ લોડમાં અચાનક વધારો થયો અને સિસ્ટમને બ્લેકઆઉટમાંથી બચાવવા માટે એસપીએસ ઓપરેટ કરવામાં અત્યારે આવી ચૂક્યું છે અને એસએલડીસી સિસ્ટમને સ્થાપિત કરવા માટે ડીજીવીસીએલ જે સતત પ્રયત્ન કરી રહ્યું છે. યુદ્ધના ધોરણે અત્યારે તો કામગીરી કરવામાં આવી રહી છે અને દક્ષિણ ગુજરાતમાં જે હાલ સમસ્યા સર્જાઈ છે અને ખાસ કરી જ્યારે તાપી, ભરૂચ, રાજપીપળા, સુરત, નવસારીમાં મોટા ભાગે ડાઉન ફેઝમાં છે અને 1 કલાકમાં જો કે સમસ્યા દૂર થવા માટેના હાલ સતત પ્રયત્નો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. એટલે કે 1 કલાકની અંદર હાલ વીજળી ફરીથી પૂર્વવત થાય એ પ્રકારના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે અને હાલ અત્યારે એસએલડીસી સિસ્ટમને ઝડપથી પુનઃસ્થાપિત કરવા માટે સુધારાત્મક પગલાં લેવામાં આવી રહ્યા છે અને અત્યારે કેટલાક વિસ્તારોમાં જો કે હાલ વીજ પુરવઠો પૂર્વવત થયો છે, પરંતુ લોકોનું હજુ પણ કહેવું છે કે કેટલાક વિસ્તારોમાં આજે જે ફરીથી વીજ પુરવઠો આવે છે તો ફરી એક વખત વીજ પુરવઠો ગુલ થઈ જવાના સમાચાર પણ મળી રહ્યા છે અને તેના કારણે અત્યારે કારખાનેદારો છે જે ત્યાં ભારે મુશ્કેલીમાં તેઓ મુકાયા છે, મૂંઝવણમાં મુકાયા છે. ખાસ કરી દક્ષિણ ગુજરાતમાં જે હીરા અને કાપડના ઉદ્યોગોના જે કારખાનેદારો છે આપણી સાથે મોજૂદ છે. શું છે તમારું નામ? મારું નામ મહેશભાઈ છે. મહેશભાઈ, શું રજૂઆત કરવા માટે તમે અહીંયા આવ્યા છો અને કઈ રીતનો જવાબ મળ્યો? અમે છેલ્લા 2 કલાકથી પાવર કટ થયો છે એટલે અમે રજૂઆત કરવા ભાઈ પાવર ક્યારે આવશે, તો અહીંયા અધિકારીઓ પણ કાંઈ કહી જ નથી શકતા કે ક્યારે પાવર આવશે. એટલે ખાસ તો પાવર જલ્દી ચાલુ થાય અને આજની વાત નથી, છેલ્લા 3 મહિનાથી આવો પાવર ટ્રીપ થાય છે એટલા માટે અને આજે ઓચિંતાનો પાવર ગયો એટલે આ વિસ્તારના મોટાભાગના કારખાનેદારો અહીંયા ટોરેન્ટ પાવરની ઓફિસે રજૂઆત કરવા આવ્યા હતા. તમારી માંગણી શું છે? કઈ રીતના વીજ બિલ માફ થાય એના માટે શું રજૂઆત?
અમારી માંગણી તો એવી છે કે ભાઈ અમે ટોરેન્ટ પાવરને કોર્પોરેટ ચાર્જ અમારી પાસે વસૂલ કરે છે અને અમે પણ કમાણી કરીએ અને ટોરેન્ટ પાવર પણ માર્કેટમાં બિઝનેસ જ કરે છે, તો અમારે નુકસાન ગયું છે. અમારે છેલ્લા ઘણા સમયથી પાવરમાં મશીનરીમાં નુકસાન થાય, તો અમે ટોરેન્ટ પાવરને એ પૂછવા માંગીએ કે શું ટોરેન્ટ પાવર અમને 1 મહિનો કે 15 દિવસ લાઇટ બિલમાં રાહત આપશે કે ભાઈ ચાલો અમારા કસ્ટમરોને અમે બરાબર સર્વિસ ન આપી શક્યા તો માર્ચ મહિનાનું અમે લાઇટ બિલ ફ્રી કરી આપીએ, અથવા તો માર્ચ મહિનામાં 50% લાઇટ બિલ લેશું. કારણ કે ઓબ્વિયસલી દરેક લોકો બિઝનેસ કરે છે, તો આજે અમારે નુકસાન થયું. ટોરેન્ટ પાવર પણ બિઝનેસ કરે છે, એ પણ કોર્પોરેટ ધોરણે જ અમારી પાસે યુનિટના ચાર્જ વસૂલ કરે છે. તો ટોરેન્ટ પાવર પણ એવું અમને સપોર્ટ કરવા જોઈએ કે ચાલો તમને નુકસાન ગયું, તમે અમારા જેન્યુન કસ્ટમરો છો, તો તમને 15 દિવસ કે મહિના દિવસનું લાઇટ બિલ માફ કરશું, આવી પણ અમારી અપેક્ષાઓ હોય. અહીંયા કતારગામમાં કેટલા હીરાના કારખાના આવ્યા છે, કઈ રીતે ટોટલ ઓવરઓલ વાત કરીએ તો કેટલું નુકસાન હશે? અહીંયા કતારગામમાં 5 ઘંટીથી લઈ અને 2000 ઘંટી જેટલા નાના મોટા 200 જેટલા કારખાનાઓ છે, જેમાં કોઈ મોટી ફેક્ટરીઓ છે એમાં 5000, 8000 કે 10000 વર્કરો પણ કામ કરે છે, અને કોઈ નાનામાં નાના કારખાનાદાર હોય તેને ત્યાં 10 લોકો પણ કામ કરતા હોય. તો દરેક લોકોને પોતપોતાની જેવી મશીનરી હોય એ પ્રમાણે એમના નુકસાન થયેલા છે. જે પ્રમાણે અત્યારે હાલ નુકસાન થઈ રહ્યું છે, તો કઈ રીતે મેનેજર છે જવાબ આપી રહ્યા છે તમને? એઝ એ રિસ્પોન્સિબલ કતારગામ ટોરેન્ટ પાવરના મેનેજરો જવાબ તો સારી રીતે આપી રહ્યા છે, આવશે, પણ એનું કાંઈ સોલ્યુશન નથી. માનો કે એક જવાબ આપે કે ભાઈ થઈ જશે, છતાં પણ ન થાય એટલે કારખાનેદારોની વ્યાકુળતા વધે, કારણ કે 2 કલાકથી પાવર ગયો છે. અધિકારીઓ અહીંયા હાજર જ છે, અધિકારીઓ કોઈ ભાગી ગયા હોય અથવા તો એવું કશું જ નથી, પણ અધિકારીઓને પણ ખબર નથી કે આ બધું ક્યારે ક્લિયર થશે. હાલ આપણી સાથે સુરતના સાંસદ મુકેશભાઈ દલાલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. મુકેશભાઈ, હાલમાં શું માહિતી મળી રહી છે તમને? માહિતી એ છે કે જે ગેટકો તરફથી જે માહિતી મળી છે એમાં એવું છે કે 400 kV નું આસોજ ખાતેનું જે એક ગેટ છે એ ટ્રીપ થઈ ગયું લાઈન આખી, અને એને કારણે આખી ગ્રીડમાં મેજર ડિસ્ટર્બન્સ આવેલું છે, અને એને કારણે વોલ્ટેજ ફ્લક્ચ્યુએશન અને પાવર કટ ઓફ થઈ ગયા છે. એટલે સુરત આખા દક્ષિણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં પ્રોબ્લેમ છે, અને એસએલડીસી ખૂબ કંટ્રોલ પ્રયત્ન કરી રહી છે અને ફ્લક્ચ્યુએશનને અવોઇડ કરવાનો પ્રયત્ન બધા કરી રહ્યા છે. ઝીરો પાવર ઘણી બધી જગ્યા પર છે, તો સુરતવાસીઓને પણ પોતાના ટીવી, એસી, ફ્રીજ અત્યારે હાલ તુરંત બંધ રાખવા માટે હું પણ એક વિનંતી કરું છું, અને તંત્ર એના માટે કંટ્રોલ પ્રયત્ન કરી રહ્યું છે, અને પાવર ટૂંક સમયમાં રિસ્ટોર થવાની સંભાવના છે. પણ ટૂંકમાં 400 kV આસોજની જે લાઈન છે ને તે ટ્રીપ થઈ ગઈ છે. જી મુકેશભાઈ, ક્યાં સુધીમાં આ ફરીથી પૂર્વવત થશે વીજળી? આમ ઓથેન્ટિકેટ તો કહી શકાય એવું નથી, પણ તંત્ર પ્રયત્ન કરે છે, અને કદાચ 3-4 કલાકમાં એ પાવર સેટ ફરી આવી જાય તેવી સંભાવના હું જોઈ રહ્યો છું. જી મુકેશભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો હાલ જો 400 kVની હાઈ વોલ્ટેજ સોર્સ લાઇન જે ડ્રીપ થઈ છે, અને સ્ટેટ લોડ ડિસ્પેન્સ સેન્ટરમાં આ રિસ્ટોર કરવા માટેની સતત મેનેજમેન્ટ કરવામાં આવી રહ્યું છે, અને આખા દક્ષિણ ગુજરાતમાં આ પ્રકારની સમસ્યા હાલ તો જોવામાં આવી છે. ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. પૂર્ણેશભાઈ, શું સ્થિતિ જોવામાં આવી રહી છે? કયા વિસ્તારોમાં અત્યારે હાલ આ વીજ ફોલ્ટ જે મોટો સર્જાયો છે તેનાથી શું મુશ્કેલી પણ પડી રહી છે? હાલમાં ડિમાન્ડ અને સપ્લાય અનફ્લેક્ચ્યુએશન થવાના કારણે ઉકાઈ કાકરાપારના 4 યુનિટો લોકોના એસી, ટીવી નું નુકસાન ન થાય એના માટે વિભાગ દ્વારા, તંત્ર દ્વારા પુરવઠો બંધ કરાયો છે. યુદ્ધના ધોરણે કામ ચાલુ છે. એ 4 યુનિટના કારણે દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાક ભાગમાં વીજ સપ્લાય બંધ કરવામાં આવ્યો છે, જેનો મુખ્ય ઈરાદો લોકોને નુકસાન થતું અટકે અને કોઈ મીટર અથવા તો ઇલેક્ટ્રોનિક અથવા તો બીજા સાધનોને કંઈક નુકસાન ન થાય એવો એક શુભ ઈરાદો છે. તંત્ર કામે લાગ્યું છે. 3 કલાકની આસપાસની અત્યારે તંત્રમાંથી વાત આવે છે, ઝડપ ધોરણે સમાપ્ત કરી અને પરિસ્થિતિ સામાન્ય કરવા માટે બધા કટિબદ્ધ છીએ. જી પૂર્ણેશભાઈ, અત્યારે દક્ષિણ ગુજરાતમાં જે મોટું આ વીજ સંકટ ઊભું થયું છે, તો તેની પાછળનું કારણ શું બતાવવામાં આવી રહ્યું છે?
ડિમાન્ડ અને સપ્લાયનું જે બેલેન્સ પુરવઠો આખો ખોરવાયો છે. આ એક ટેકનિકલ કારણો હોય છે. ઓકે. હા, આવા ટેકનિકલ કારણો ક્યારેક બનતા હોય છે. તો એમાંથી તંત્ર જાગૃત છે, સરકાર જાગૃત છે અને ઝડપથી એ દિશામાં યુદ્ધના ધોરણે કામ પણ કરી રહ્યા છે. જી 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 પૂર્ણેશભાઈ, આપ અમારી સાથે જોડાયા, માહિતી આપી એ બદલ આપનો આભાર. તો 3 કલાકની અંદર ફરીવાર પૂર્વવત થઈ જશે આ વીજળીનું સપ્લાય અને તેના માટેના સતત પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં મોટું વીજ સંકટ ઊભું થયું છે અને મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં 1.5 કલાકથી હજુ લાઇટ પણ નથી. વીજળી પૂર્વવત કરવા માટે હાલમાં તો ડીજીવીસીએલે યુદ્ધના ધોરણે શરૂઆત કરી દીધી છે અને આ તરફ 23 શહેરની સાથે 3461 ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ચૂક્યો છે. 7 જિલ્લાના 45 તાલુકાઓને પણ ભારે અસર પહોંચી છે. 32 લાખથી પણ વધુ ગ્રાહકો પ્રભાવિત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.